7મી તારીખે રાજ્યમાં લોકસભાનું ઇલેક્શન યોજાનાર છે, જેને લઈ વિવિધ પાર્ટીઓ અપક્ષના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે. લોકસભાની યોજાનારી ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ કરી દીધું છે. વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે પણ ટેકેદારો અને સમર્થકો સાથે આજે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી પ્રચાર કાર્યની શરૂઆત કરી હતી. તેમની સાથે શહેર પ્રમુખ ઋત્વિક જોશી, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી જોડાયા હતા. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે વડોદરા ખાતે વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. તેમના ટેકેદારો અને સમર્થકો બાઇક રેલી યોજીને તેમની સાથે જોડાયા હતા. શ્રી બોડા શંભુ મહાદેવજીના દર્શન કર્યા છે અને વોર્ડ નંબર 14માં જનસંપર્ક માટે રેલી યોજી રહ્યા છે. લોકો સુધી પહોંચીને એમની વાત સાંભળીને સાથે કોંગ્રેસ પાર્ટીની જે વાત છે, જે યોજનાઓ છે એના વિશે વાત કરીને આગામી 7મી તારીખે જ્યારે મતદાન હોય ત્યારે સૌને મતદાન કરવા માટે એક અપીલ કરવા માટે જઈ રહ્યા છે. સૌ આગેવાનો કાર્યકરો જોડાયા છે. લોકસભાના ઇન્ચાર્જ શ્રી બથુભાઈ, શહેર પ્રમુખશ્રી, વોર્ડના પ્રમુખશ્રીઓ ભીખાભાઈ રબારી સહિતના અન્ય આગેવાનો અને સૌ સાથી કાર્યકર્તાઓ જોડાઈને એક સાથે એકી અવાજે કોંગ્રેસ પાર્ટી વડોદરા લોકસભા બેઠકમાં સારી એવી જીત મેળવે તે માટે થઈને સૌ પ્રયત્ન કરી રહ્યા છે. આમ ખાસ કરીને વડોદરામાં જે રીતે લોકો વાત કરી રહ્યા છે, જે લોકો ઉપર સતત વિશ્વાસ મૂક્યો 28 વર્ષો સુધી, એટલે લોકોની એ પણ વાત છે કે આટલા વર્ષો સુધી એક ધાર્યું શાસન વડોદરાની જનતાએ જેને આપ્યું, જેનામાં વિશ્વાસ મૂક્યો, પરંતુ જે વડોદરાની પ્રાથમિક સુવિધાઓથી પણ કંઈક ને કંઈક અભાવથી જનતા ત્રસ્ત થઈ છે. પાણીનો પ્રશ્ન આવે છે, ક્યાંય જગ્યાએ ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન આવે છે. અને આ નગર તો વિશ્વ પ્રસિદ્ધ નગર હતું કે જે ગાયકવાડી શાસનમાં જેનામાં સૌથી પ્રથમ ડ્રેનેજ લાઈનો હોય, પાણી આપવાની વ્યવસ્થા હોય, MS યુનિવર્સિટી એજ્યુકેશન જે અહીંયા યુનિવર્સિટી આવી હોય એમાં જ તો ખૂબ બધું આગળ વધી શકતું હતું. પરંતુ કંઈક ને કંઈક શાસકોના જે પ્રયત્નો હતા એવા પ્રયત્નો પૂરતા ના કરવામાં આવ્યા. એના ભાગરૂપે કંઈક ને કંઈક વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. એટલે એ બાબતને લઈને લોકો વાતો અને ચર્ચા પણ કરતા હોય છે. એટલે ચોક્કસપણે સહકાર આપવાની પણ લોકોની તૈયારી આ વખતે છે. નેતૃત્વ કોઈ દિવસ એક જણથી ના હોય. પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો એક સમૂહ, જે પાર્ટીના કેટલા પણ ખરાબ દિવસો હોય પણ પાર્ટીને મજબૂતાઈથી પકડીને પાર્ટીને મજબૂત કરવાની જે લોકો યથાર્થ પ્રયત્નો કરતા હોય, જે લડાયકના મૂડમાં પાર્ટી જીતશે એ આશાથી આગળ વધતા હોય, તેવા તમામ કાર્યકર્તાઓનો એક સમૂહ પાર્ટીને મજબૂત કરતું હોય, પાર્ટીને આગળ વધારતું હોય. એક વ્યક્તિથી કશું થવાનું નથી. એક વસ્તુ છે કે માર્ગદર્શન આપી શકાય, કઈ રાહ પર આપણે ચાલવું છે, કઈ રાતે આગળ વધવું છે. આપ સમજી શકો છો કે આટલા વર્ષોમાં સત્તામાં નહીં હોવા છતાં અમારા બેંક એકાઉન્ટ સીલ કરી દીધા, સતત પૈસાની કમી, કાર્યકર્તાઓને તોડવાની કોશિશ, ગભરાવવાની કોશિશ, કેસો કરવાની કોશિશ, આ બધી જ વસ્તુઓ છે. અને એટલું બધું પ્રેશર, જાણે ચૂંટણીની લડતા હોય, લોકશાહીનું હનન કરી, લોકશાહીને દબાવી, લોકોને ડરાવી આ ચૂંટણી જીતવા માંગતા હોય. સુરતની અંદર ઉમેદવારને તક ભગાડી મૂક્યું. આ પ્રકારની પ્રક્રિયા કરતા હોય ત્યારે હું એવું માનું છું કે ગરીબ और अमीर की लड़ाई है, सच और झूठ की लड़ाई है. વક્ત લોકો કોઈનાથી બેચાયેલા નથી. આનો નિર્ણય લોકો કરશે. લોકશાહી લોકોને જોઈએ છે એટલે લોક નિર્ણય કરશે. એમના જે વાયદા હતા એ લોકોને દેખાય છે, પણ એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી છે કે વાયદા ઢંકાઈ જાય છે. પણ તોય છતાં પેટીયું જ્યારે રડે ત્યારે એમાંથી આગ નીકળે છે. और वो आग ऐसी पार्टियों को जलाकर राख करेगी और साची दिशा में लोकशाही आवशे. आप चौथा स्तंभ छो. आपे भी ये प्रयत्न करवा જોઈએ કે સાચી દિશામાં જો તમે કામ કરતા હોય, સાચી દિશામાં તમે ચાલતા હોય, તોય છતાં તમને ચાલવા દેતા નથી. એ શું છે? લોકશાહીનું હનન નથી? શું છે? પણ હું એવું માનું છું કે જેટલા વાયદા કર્યા છે તે લોકો ઉઠાઈને જુએ તો ખબર પડશે કે શું કરી દીધું છે આ દેશનું. પણ જેમ જેમ ચૂંટણી નજદીક આવશે તેમ તેમ લડાયક મૂડમાં આવીશું, તેમ તેમ એમના બધા વાયદાઓ લોકો સામે મૂકીશું. શું વાયદામાં કર્યું છે? વાદે બહોત કિए,
वादे पूरे नहीं किए, राम की बात करी लेकिन राम राज्य नहीं ला सके, आ हकीकत है।